ભાભરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ઉમેદવારો લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને વોટ માંગી રહ્યા છે, લોકોને અપીલ કરી રહ્યા છે। તેવામાં આ ડોર ટુ ડોર પ્રચાર ભાભર વોર્ડ નંબર 2 નો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ લોકો સાથે સંપર્ક સાધી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। વોર્ડ નંબર 2 ના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો ને આ દરમિયાન લોકોએ પાણીની સમસ્યા લઈને ફરિયાદ કરી અને ત્યારે આ પાણીની સમસ્યાનું નિરાકરણ પર વહેલામાં વહેલી તકે લાવી આપવામાં આવશે તેવી ખાતરી પણ આ ઉમેદવારોએ આપી છે। ભાભરમાં જે વોર્ડ નંબર 2 માં અત્યારે ઉમેદવારો ખાસ કરીને એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અમને લોકો ખોબલે ને ખોબલે મત આપશે। અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમારું ઉમળકાથી સ્વાગત કરે છે અને અમને તો પૂરેપૂરી બાહેંધરી આપે છે કે આ ગઈ ટ્રમમાં જે બોડીએ બે ટ્રમ હતી એની અંદર જે કામ કર્યા છે એનો અમને હિસાબ તરીકે એમ કે નાનામાં નાના માણસનું અહીંની અમારી નગરપાલિકામાં કામ થયેલ છે જે અવિરત ચાલુ રહેશે। આવનારી બોડીની અંદર અમારી પેનલ 24/24ની આવવાની છે અને અમારી વોર્ડ નંબર 2 ની આખી પેનલ આવવાની છે, જે પેનલ અમે 24/7 108 108ની જેમ કામ કરશું અને એવો અમે દરેકને વિશ્વાસ આપેલ છે। ખાસ કરીને જે લોકોના પ્રશ્નો છે આ લોકોના પ્રશ્નો કેવી રીતે સંતોષવામાં આવશે, અત્યારે કેવા પ્રકારના વચનો આપવામાં આવશે? અત્યારે અમારા વિસ્તારમાં પીવાના પાણીની થોડીક તકલીફ છે, જે અમે જૂની બોડીની અંદર 2 થી 3 બોર બનાવ્યા હતા પણ એ બોર કરમ સંજોગે આપણે થોડાક ફેલ ગયા હતા, એના હિસાબે થોડીક પીવાના પાણીની સમસ્યા છે। પણ એ ગુજરાત સરકારના સારા અભિગમના હિસાબે અહીં આપણે વડાણા જેવો એક સંપ બની રહ્યો છે, જે સંપ થ્રુ આપણે આખા ભાભરની અંદર પાણી સપ્લાય કરીશું, જેના હિસાબે 2050 સુધી ભાભરની અંદર પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં। અહીંયા અમારા ભાભર શહેરના વિકાસમાં કોઈ ખામી નથી રાખી અને અત્યારે હાલ વિવિધ વિસ્તારોમાં જે પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટીએ મૂક્યા છે તે એકદમ યુવાન અને ઉત્સાહી ઉમેદવારો છે અને લોકોના જન સુધી જઈ અને લોકોના વિકાસના કામો કરશે। સાથે સાથે અમારા સમગ્ર ભાભર શહેરના દરેક સમાજના વડીલોના અમારા ઉપર આશીર્વાદ છે। અત્યારે હાલ અમે વોર્ડ નંબર 2 માં મારા સાથી ઉમેદવારો સાથે અમે પ્રચારમાં વડીલ આગેવાનો સાથે નીકળેલા છીએ। સાથે સાથે અમારા યુવા મોરચાના પ્રમુખ સાથે એમની સમગ્ર ટીમ પણ અમારી સાથે છે। વેપારી આલમના પ્રતિષ્ઠિત અમારા શ્રી મહેશભાઈ મીઠાવાળા પણ અમારી સાથે છે। અમારા વડીલ આગેવાન રમણીકભાઈ, ઈશ્વરભાઈ, રમેશભાઈ સોની, સૌ આગેવાનો અમારી સાથે છે અને અમારે લોકો એટલો બધો સરસ પ્રતિસાદ આપે છે કારણ કે ગત બોડીએ પણ ખૂબ સારા અહીંયા વિકાસના કામો કરેલા છે અને અમારો પણ સંકલ્પ છે જે નિર્માણાધીન કાર્યો છે એ ટૂંક સમયમાં 2-3 મહિનામાં જે અહીંયા વિકાસ પથનું કામ છે, આ વાવ રોડનું કામ છે, સાથે સાથે અહીંયા જે થોડી ઘણી પાણીની મીઠા પાણીની સમસ્યા છે તો એ સંપ પણ 3 મહિનાની અંદર તૈયાર થઈ જવાનું છે અને લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે એની અમે ખાતરી આપીએ છીએ। અને અમારા વહીવટ જે યુવાનોનો વહીવટ છે એમાં તમારે ક્યારે પણ કોઈ કચાશ નહીં આવે એની અમે લોકોને બાંયધરી આપી છે અને લોકો અમારા અગાઉની બોડીના કાર્યોથી ને અમારા વચનોથી ખૂબ સંતોષ છે અને લોકો અમને ખૂબ આવકારે છે અને 24/24 સીટો અમે જીતવાના છીએ। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ। વોર્ડ નંબર 2 ના ઉમેદવારોનો વોર્ડ નંબર 2 ના ઉમેદવારમાં અત્યારે હું ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે 3 ટર્મથી સેવા આપી રહ્યો છું અને પાર્ટીએ મારા ઉપર ખૂબ વિશ્વાસના શ્રી રમેશજી ખેતાજી ઠાકોર પણ ઉમેદવાર છે। 4 યુવાનો સારું એવું કાર્ય કરશે અને જન સુધી જશે અને લોકોના કાર્યો કરી અને લોકોના સતત સંપર્કમાં રહેશે તેવી આપને ખાતરી આપું છું। જે ચોક્કસથી તો અહીંયા આપ જોઈ શકો છો કે ભાભરના વોર્ડ નંબર 2 માં પણ અહીંયા અત્યારે ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઠાકોર, સ્ટાર ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।